ઓખા અને બેટ દ્વારકાને જોડતો 4 લેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લોંગ સેન્ટ્રલ કેબલ સ્ટેડ મોડ્યુલ પર બનેલો છે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર. ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 770 મીટર. બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર અને 900 મીટર કેબલ સ્ટ્રેટ બ્રિજ છે. આ બ્રિજ બનતા ઓખા અને બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા અવરજવર થાય છે તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકશે. બોટમાં મુસાફરી માટે અંદાજે 30થી 40 મિનિટનો સમય લાગતો હતો, જે હવે ઘણો જ ઓછો સમય લાગશે. રાહદારીઓ માટે વ્યૂઇંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે. બ્રિજના માર્ગે વાહનો ઉપરાંત ચાલીને, સાયકલ, ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટર રહેશે પણ પસાર થઈ શકાશે. રાહદારીઓ માટે, યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી માણવાની સુવિધા પણ ત્યાં રાખવામાં આવી છે.